99.99 નો કહેવાય 100% એનું કામ પૂરું થઈ જશે, એ કર્જામાંથી બહાર આવી જશે. એ બે વસ્તુ જ કરવી પડે. એવું નહીં નાનું નાનું આ કરો પણ આમ થાય, આ કરો તો આમ થાય, આમ તેમ બધું નહીં. સહેલામાં સહેલું અને કામ આવે એવો ઉપાય આપો. તો આ વિડીયો ફર્સ્ટ એન્ડ લાસ્ટ કેના માટે? કર્જા માટે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય ખાટુ શ્રી રામ દાદા. મિત્રો, સ્વાગત છે તમારું જોરદાર વિડીયોમાં. જોરદાર વિડીયો શું કામ કહું છું? કારણ કે મિત્રો, આજના વિડીયોની અંદર જે વાત કરવાની છે ને, 100% હું તો કહું છું 99.99 નો કહેવાય 100% એનું કામ પૂરું થઈ જશે, એ કર્જામાંથી બહાર આવી જશે. મેં કર્જા ઉપર ઓલરેડી 4 કે 5 લગભગ 6 વિડીયો જેટલા બનાવેલા છે, નાના નાના ઉપાય આપેલા છે. એનાથી પણ ઘણા લોકોને લાભ, હજારોમાં સંખ્યામાં લોકોને લાભ ઓલરેડી મળેલો છે. અને લોકોના કમેન્ટ, રિપ્લાય, મેસેજ બધું આવતું હોય છે. પણ મિત્રો, લોકોનું કેવું છે કે એવો ઉપાય આપો કે એકાદી બે વસ્તુ જ કરવી પડે. એવું નહીં નાનું નાનું આ કરો પણ આમ થાય, આ કરો તો આમ થાય, આમ તેમ બધું નહીં. સહેલામાં સહેલું અને કામ આવે એવો ઉપાય આપો. તો આ વિડીયો ફર્સ્ટ એન્ડ લાસ્ટ કેના માટે? કર્જા માટે. બાકી તો વિડીયો તો ચાલુ જ રહેશે ભાઈ. હા, બરોબર છે. તો ખાટુ શ્યામ દાદા અને હનુમાનજી, તમે બંનેનો ફોટો જોયો, બરોબર છે, ફરીથી જોવો છો, શું આખું રહસ્ય છે? ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. બધા લોકો જે કાંઈ પણ કર્જમાં હોય, પ્રોબ્લેમમાં હોય, પૈસા દેવાના હોય, લેવાના હોય, બધું સોલ્વ થઈ જાય. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો વગાડી દેજો. વિડીયો ગમે તો લાઇક કરજો. નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત એમાં તમે પોઈન્ટ આપી શકશો. 350 કેમ સમથિંગ પોઈન્ટ આવે છે, ફ્રીમાં થાય છે. વારાફરતી 3 વાર કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. હવે મિત્રો, આપણે વાત શરૂ કરીએ. તો ખાટુ શ્યામ અને હનુમાન દાદા બંનેનો ઉપાય શું કામ? કારણ કે આ બંનેની શક્તિ, જે પાવર ભેગો થાય ને ભાઈ, એ મોજ કરાવે ને, એ અલગ વાત છે. હવે કદાચ 100 કરોડની વાત કરી દીધી મેં, એ તો વિચારો એટલો તો નહીં હોય કદાચ કોઈને કરજો. આ હશે ચાલો 2-5 લાખ હોય, 15 લાખ હોય, 50 લાખ હોય, 5 કરોડ હોય, એનાથી તો વધારે નહીં હોય ને. તો મિત્રો, કઈ રીતે 21 દિવસની અંદર તમારો ગમે એવડો કરજો હોય ને, એ બધો કરજો ઉતરી જશે. ખાટુ શ્યામ દાદા દયા કરશે અને હનુમાન દાદા દયા કરશે. હવે બંનેના અલગ અલગ ઉપાય છે. જો એમાંથી તમારે એક ઉપાય કરવો હોય, જેમ કે ખાટુ શ્યામ દાદાનો ઉપાય કરવો છે તો એ કરો, કોઈને હનુમાનજીનો ઉપાય કરવો છે તો એ કરો, અને કોઈને બંને કરવું છે તો બંને પણ થાય ભાઈ, બરોબર છે. પણ આખો વિડીયો જોજો, સ્ટેપ બાય સ્ટેપ શું કહું છું સાંભળજો, તો તમને ખ્યાલ આવશે ભાઈ, બરોબર છે. તો ગમે એટલા રૂપિયાનો કરજો હોય, કોઈ પાસેથી પૈસા લેવાના બાકી હોય, વ્યક્તિ દેતો નથી, માની લ્યો એ વ્યક્તિ તમારા ઘરના છે, કોઈ રિલેટિવ છે, ફ્રેન્ડ છે, કોઈ પણ છે, હવે એ બાના બતાવે છે, આમ છે તેમ છે, નથી અપાય, એમ બ્લોક કરે છે, સંબંધ નથી, આમ તેમ ગમે તે પ્રોબ્લેમ હોય, કોઈને દેવાના છે, એ થતું એમ નથી, હપ્તા ભરવાના છે, હવે કાંઈ નોકરી મુકાઈ ગઈ છે કે હપ્તા ભરાતા નથી, ઘણા બધા પ્રોબ્લેમ, ટેન્શનમાં તમે આવી ગયા છો, તો આ ઉપાય ખાસ કરજો. જ્યારે કહેવાય ને કે સાવ હારી ગયા હોય માણસ, હારે કા સહારા બાબા શ્યામ અમારા જેને કહેવાય ભાઈ. મિત્રો, લોકોના અનુભવ તમને હું છેલ્લે એન્ડમાં હું શેર કરીશ, બરોબર છે. બહુ ઝાઝો લાંબો વિડીયો નથી બનાવવો, બધાનો સમય કિંમતી છે, એટલે ડાયરેક્ટ આપણે પહેલા પોઈન્ટ ઉપર આવીએ, બંને ઉપાય કહું, ત્યારબાદ તમને અનુભવ વિશે વાત કરીશ. તો મિત્રો, સૌથી પહેલો ઉપાય જે છે તે ખાટુ શ્યામ દાદાનો છે. હવે ખાટુ શ્યામ દાદા કોણ છે, કઈ રીતે એમનું નામ પડ્યું, કઈ રીતે શું આખી સમગ્ર ઘટના છે, જે રિયલ હકીકત ઘટના બની ગઈ, એ ઉપર મેં અગાઉ વિડીયો બનાવેલો છે, લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, અથવા તમે મારા વિડીયોમાં કરણ દવે ખાટુ શ્યામ સર્ચ કરશો એટલે આ વિડીયો આવી જશે. એ માહિતી અત્યારે હું નથી કહેતો. તો મિત્રો, ઉપાય શું છે હવે મેં લખી રાખ્યો છે. ઉપાય બહુ જોરદાર, ખાસ કરજો મિત્રો, બધાને રિક્વેસ્ટ છે, ગમે એવો કરજો હોય. જો સૌથી પહેલાં તમારે જટાવાળું નારિયેળ લેવાનું છે. નારિયેળ એટલે કે શ્રીફળ. હવે જટાવાળું કોને કહેવાય, આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવશે ને આવશે, તો તમને ફોટો બતાવી દઉં છું સ્ક્રીનમાં. હવે એમ છતાં કોઈ પૂછે કે ભાઈ સાદું નારિયેળ શ્રીફળ ચાલે, તો હવે તમે જ કહો મારે શું કહેવું. કારણ કે મિત્રો, જે કહું છું એ પ્રમાણે કોઈને નથી કરવું, લોકોને પોતાની રીતે નિયમ બનાવવા છે. હું જે નિયમ કહું છું એ મારા બનાવેલા નથી ભાઈ. ઘણા બધા સિદ્ધ સંતો, મહંતો, યોગીઓ, નાથો, દિગંબરો પાસે હું જાતો હોઉં છું ભાઈ, એના ઉપાય હોય છે, પ્લસ લોકોના અનુભવ, જે હજારો લાખો લોકોના કામ થયા હોય ને,
જે નિયમ સાથે, એ નિયમ હું તમને કહેતો હોઉં છું, તો એ જ નિયમથી કરો તો લાભ મળશે, બરોબર છે? તો મિત્રો સૌથી પહેલા શું કરવાનું, જટાવાળું શ્રીફળ લેવાનું. ફરી વાર તમને હું ફોટો બતાવી દઉં છું. જે ફોટો તમે જોઈ રહ્યા છો એને જટાવાળું નારિયેળ કયો કે શ્રીફળ કયો, બરોબર છે? આપણે શ્રીફળ કહીએ જેથી બધાને સમજાઈ જાય. હવે એક શ્રીફળ લેવાનું છે જટાવાળું, એક લાલ કલરનું કપડું લેવાનું છે મીડિયમ સાઇઝનું, એવું હોય તો એનો પણ તમને હું ફોટો બતાવી દઉં છું. ત્યારબાદ મિત્રો તમારે એક કલાવા જે કહેવાય, હવે એ પણ હું તમને બતાવી દઉં, ઉભા રહેજો. હવે આ મેં લીધું છે, આ છે કલાવા. કલાવા એટલે કે એક દોરો આવે, બરોબર છે? હવે એ દોરો ભગવાનનો હોય, તમે કોઈ પણ ધાર્મિક બધી વસ્તુઓ મળતી હોય, ચોપડી મળતી હોય, ધૂપ મળતા હોય, અગરબત્તી હોય, ત્યાં કલાવા કયો અથવા તો લાલ દોરો કયો એટલે તમને એ આપી દે એની રીતે. હવે શું કરવાનું છે, લાલ કપડું, શ્રીફળ, જટાવાળું નારિયેળ અને એક કલાવા. હવે તમારે આટલી વસ્તુ લીધી, તમારા ઘરના મંદિરની અંદર બેસી સૌથી પહેલાં ધૂપ દીવો કરવાનો છે. ખાટુ શ્યામ દાદાનો ફોટો ન હોય તો તમારા મોબાઈલની અંદર ફોટો રાખી, ઓપન કરી અને મોબાઈલ રાખી દેવાનો મંદિરમાં. હવે લાલ કપડું છે એની ઉપર સૌથી પહેલાં શ્રીફળ મૂકવાનું છે, જટાવાળું શ્રીફળ મૂકી દીધું. ત્યારબાદ તેની ઉપર જ 21 રૂપિયા અથવા તો 51 રૂપિયા મૂકી દેવાના છે. સાંભળજો, જટાવાળું શ્રીફળ લીધું, તેની ઉપર 21 રૂપિયા અથવા તો 51 રૂપિયા રાખી દેવાના છે. ત્યારબાદ લાલ કપડું જે છે એ તમારે ઢાંકી દેવાનું છે, વીંટી દેવાનું છે. હવે બંધ કરી અને કલાવા જે કીધું ને મેં, જે તમને આ બતાવેલું, બરોબર છે? આ નાનું છે, હાથમાં પહેરવાનું છે. આવું મોટું પણ મળે, એ મોટું લેવાનું છે અને 3 વખત વીંટવાનું છે. કેટલી વખત? શ્રીફળની ફરતે 3 વખત વીંટવાનું છે. વીંટતી વખતે તમારે દાદાને મનમાં ને મનમાં અથવા તો બોલીને યાદ કરવાનું અને કહેવાનું છે કે મારે આટલા રૂપિયાનો કરજો છે, આ ચૂકવાઈ જાય એવી રક્ષા કરો, એવા આશીર્વાદ આપો, એવી શક્તિ મૂકો, એવી કૃપા પ્રદાન કરો, એવી પ્રેરણા આપો દાદા, બરોબર છે? ચમત્કાર બતાવો, જાદુ બતાવો, મોજ કરાવી દો મારા ખાટુ શ્યામ દાદા, એવું દાદાને કહો તમે. અને 3 વખત વીંટવાનું છે કલાવાથી, પછી ગાંઠ મારી દેવાની છે. હવે આ જે શ્રીફળ નારિયેળ છે એને ખાટુ શ્યામ દાદાનું મંદિર છે રાજસ્થાન પાસે સિક્કરમાં આવેલું છે, સિક્કર કહેવાય. હવે ત્યાં તમે મૂકો તો પણ ચાલે, અથવા અન્ય કોઈ પણ શહેરના ખાટુ શ્યામ દાદાનું મંદિર હોય ત્યાં મૂકો તો પણ ચાલે. હવે કોઈ કહેશે કે અમારે ગામડું છે કે અમારે શહેર છે, અહીંયા ક્યાંય મંદિર નથી, તો શું કરવું ખાટુ શ્યામનું? તો તમારા ઘરના મંદિરમાં એ શ્રીફળને તમારે રાખી દેવાનું છે. કેટલા દિવસ માટે? 21 દિવસ અથવા તો 42 દિવસ. 42 દિવસ સુધી રાખો તો વધુ સારું, અથવા તો 21 દિવસ પણ ચાલે. હવે મિત્રો એ નારિયેળ સુકાય ને એ પહેલાં તમારું કામ થઈ જશે, પછી ક્યાં વાત રહી. અને મનોકામના પૂર્ણ થઈ જાય, તમારો જેટલો પણ કરજો છે એ ચૂકવાઈ જાય, ધીમે ધીમે પૈસા આવવા માંડે કે કામ ચાલવા માંડે, કોઈ પણ વસ્તુ કોઈ પણ રીતથી ધન આવે. મનોકામના પૂર્ણ થાય એટલે જે શ્રીફળ જે છે એને તમારે કોઈ પણ વહેતા પાણીમાં, પ્રવાહિતમાં સમર્પિત કરી દેવાનું છે, મૂકી દેવાનું છે. કોઈ પણ નદી ચાલે, બરોબર છે? કોઈ પણ નદી ચાલે, ટૂંકમાં શુદ્ધ નદી હોય એ જગ્યાએ તમારે મૂકી દેવાનું છે, ચોખ્ખા પાણીમાં પ્રવાહિત કરી દેવાનું છે. હવે આ ઉપાયથી મિત્રો લોકોને શું લાભ મળ્યો ને એ હું તમને કહું તો મિત્રો ઘણા બધા હજારો લાખો લોકોને લાભ મળ્યો છે. આ નારિયેળના શ્રીફળના ઉપાયથી દુશ્મનમાં પ્રોબ્લેમ હોય, કોઈને એવા શત્રુ હોય કે જે પ્રોબ્લેમમાં નાખતા હોય, બરોબર છે? ઘણા રિલેટિવ એવા હોય, ઘણા મિત્રો એવા હોય, ઘણા કાંઈ પણ તમને નડતા લોકો હોય ને એ તમારાથી દૂર વહી જશે. નકામા લોકો તમારાથી દૂર વહી જશે. બીજી વાત શું, તો કે ગમે એવો કરજો હોય, ગમે એવી તમારી ઈચ્છા મનોકામના હોય, તમારી મનોકામના કદાચ તમે રાખો ગાડી લેવી છે, બંગલો લેવો છે દાદા, બરોબર, કાંઈ દુઃખ નથી, કરજો નથી, તોય તમારે આ ઉપાય કરવો હોય તો કરી લેવાની છૂટ છે ભાઈ, કરી લેજો એકવાર. તમારામાં એક ઉત્સાહ આવશે. બીજી વાત એ, મહેનત, હાર્ડવર્ક, કામ કરવું પડશે. તમે કહેશો ગાડી બંગલો લેવો છે ખાટુ શ્યામ દાદાને, તમે શ્રીફળ લઈ આવીને 51-21 રૂપિયા મૂકીને આ જે ઉપાય કરી લેશો અને કહેશો આરામથી સૂઈ આપણે તો 21-42 દીમાં ગાડી આવી જાય, એમ ન આવે. તમારે પોતે હાર્ડવર્ક ચાલુ રાખવું પડશે, પણ કામ થાય એ 100%. મિત્રો ઘણા લોકોના બંગલા મોટા મોટા બની ગયા, વિચારો તો ખરા. જે માણસને સિક્કર ખાટુ શ્યામ દાદાના મંદિરે, જે તમને હું ફોટો અથવા વિડીયો બતાવું છું, ત્યાં જવા માટેના પણ પૈસા નથી. કેમ પહોંચવું એ મંદિરે,
બરોબર છે. એ લોકો પાસેથી માગીને પૈસા માગીને જાતા એ દર્શન કરવા. હવે આજના તારીખે એ જરૂરિયાતમંદ લોકોને પૈસા આપીને કહે છે જાઓ દર્શન કરી આવો, મોજ કરો, એમની કૃપા છે. એટલે આ બદલતા સમય, દિવસ બદલતા વાર નથી લાગતી ભાઈ, બરોબર છે. હવે તમને હનુમાન દાદાનો જોરદાર આપણા મોજીલા ગદાવાળા આવું કરતા આવે દાદા ભાઈ, તો મોજ છે દાદાની, રામ રામ રામ. તો દાદાનો ઉપાય તમને હું આપું છું. હવે એમાં શું કરવાનું છે એ પણ સાવ સહેલો છે, બધા લોકો કરી શકે છે, બરોબર છે. હવે જો પેલી એક ક્લિયર કરી દઉં, ખાટુ શ્યામ દાદાનો જે ઉપાય કીધો ને એમાં મિત્રો કયા દિવસે કરવું, કયા સમયે કરવું, કોઈ એવું નથી. કોઈ પણ દિવસે સવારના અથવા સાંજે પૂજા સમયે કરી શકાય, બરોબર છે. છતાં કાંઈ પણ હોય તમે કમેન્ટ દ્વારા પૂછી શકો છો. તો હનુમાન દાદાનો ઉપાય શું છે, તો કે તમારે મંગળવારે અને શનિવારે, અથવા નહીં, મંગળવારે અને શનિવારે બંને દિવસ આ ઉપાય કરવાનો છે. ઉપાયમાં શું છે તો કે તુલસીના પત્તા આવે ને, તુલસીના પાન 108 પાન લેવાના છે. દિવસના સમયમાં તોડજો, રાત્રે ન તોડતા. 108 તુલસીના પાનની માળા બનાવવાની છે. આ માળા બનાવી તમારા નજીકના દાદાનું મંદિર હોય ત્યાં લઈ જવાનું છે, અથવા તો તમારા ઘરમાં દાદાનું મંદિર હોય તો ઘરમાં કરો તોય ચાલે. હવે દાદાના મંદિરે જઈ સૌથી પહેલાં દીવો, ધૂપ, અગરબત્તી, જે કાંઈ પણ તમને મજા આવે તે, અગરબત્તી, ધૂપ બધું ચાલે, એવું ન હોય આ ન કરાય આ કરાય, બરોબર છે, એ કરવાનું છે. ત્યારબાદ દાદાને તુલસીની માળા અર્પિત કરવાની છે, દાદાને તુલસીની માળા ચડાવવાની છે, જે તમે બનાવેલી હતી 108 પાનની. હવે આ માળા તમે ચડાવી દો, ત્યારબાદ 7 વખત હનુમાન ચાલીસા બોલવાની છે. હનુમાન ચાલીસા બોલ્યા બાદ દાદાને કહેવાનું છે મારો આ કરજો છે, આટલા પ્રોબ્લેમ છે, આ જગ્યાએ પૈસા ફસાઈ ગયા છે, આમ છે તેમ છે, જે કાંઈ હોય એટલું કહી દીધું. ત્યારબાદ બસ ઓમ નામ રામાય નમઃ 21 વાર બોલી લ્યો, અને સ્ટાર્ટિંગમાં પણ બોલી લેજો, બરોબર છે, જેનાથી દાદા જલ્દી સાંભળશે ભાઈ. હવે આ જ વસ્તુ મંગળવારે કરવાની અને આ જ વસ્તુ શનિવારે કરવાની. એક મંગળવાર, એક શનિવાર, બસ મિત્રો. 21 દિવસની અંદર તમે મને કહેજો પાછા આવીને કે શું ફરક પડ્યો. કોઈ પણ કેટલો ગમે એટલો કરજો હોય, ગમે એટલું કાંઈ પણ કેમ ન હોય, કેટલો ફરક પડ્યો ને એ તમે પછી આવીને કહેજો ભાઈ. મિત્રો, ખાટુ શ્યામ અને હનુમાન દાદા આ બંનેના ઉપાયથી લોકો કરોડો ખરબોપતિ બની ગયા છે. એ પણ સાચી રીતે, એવું નહીં ખોટી રીતે કોઈને હેરાન પરેશાન કરીને કે નુકસાન કરીને, ના ભાઈ, મહેનત ઉપર, જાત મહેનત ઉપર દાદા દયા કરે. બિઝનેસ હોય તો 10-15 ગણો ચલાવે દાદા. નોકરી કરતા હોય તો એનાથી સારે પગારની નોકરી મળે, પછી ધીમે ધીમે પોતાનો ધંધો કરે. હવે આ બંને ઉપાય કોઈને કરવા છે તો શું કરવું, તો પણ કરી શકો, એવું નથી એક જ કરવો ભાઈ. ખાટુ શ્યામ દાદાનો એક દિવસ નક્કી કરો, માની લ્યો સોમવારના દિવસે ખાટુ શ્યામ દાદાનો ઉપાય કરવો છે તો તે દિવસે શ્રીફળની રાખો. હવે તમારે એ મંગળવારે કરવું છે, હનુમાનજીનો ઉપાય પણ મંગળવારે, તો બંને મંગળવારે થાય, બંને શનિવારે થાય, સમજો છો. પણ આ જે ખાટુ શ્યામ દાદાનો ઉપાય કીધો એ એક જ દિવસ કરવાનું છે. શ્રીફળને બધું બાંધવાનું છે, બરોબર છે. જે કલાવા કીધું ફરી એક વખત તમને હું બતાવી દઉં છું. આ રીતનું આવે, પણ થોડું લાંબુ આવે, બરોબર છે. આ જે છે તે મહાકાલ દાદાનું છે ભાઈ. હા, કાલો કે કાલ મહાકાલ શિવ શંભુ ભોલેનાથ. હવે મિત્રો બીજી એક વાત એ કરીશ, વિડીયો લાંબો નહોતો બનાવવો, તેમ છતાં ટાઈમ ઘણો વયો ગયો. હાર નહીં માનવાની, ભરોસો રાખજો હનુમાન દાદા ઉપર અને ખાટુ શ્યામ દાદા ઉપર. તમારું કામ 100 નહીં 1000% થઈ જશે. બીજો એક પ્રશ્ન મને એક બેનનો હતો કે કરણભાઈ, સોરી, કમેન્ટ હતી કે કરણભાઈ ફટાફટ પૈસા કમાવા શું કરવું, એવું કંઈક શીખડાવો ને. એટલે મેં એને કીધું તમે આ વિડીયો જોવો, અને જવાબ પણ આપ્યો. ઘણા બધા સંતોએ કીધેલું છે તમારો પગાર મહિને માની લ્યો 50,000 છે, તો તમે મહિને 50,000માંથી 500 કે 1000 રૂપિયા તો કાઢી શકો. કોઈનો પગાર 30,000 છે તો 200-300 તો કાઢી શકે. કોઈનો લાખ રૂપિયા છે તો એ 2-5 હજાર તો કાઢી શકે. મિત્રો, તમારી યથાશક્તિ મુજબ મંથલી, મહિને જે કાંઈ પણ રકમ તમે વાપરવા માગો છો એ રકમનું જરૂરિયાતમંદ લોકોને મદદ કરો, બને એટલી મદદ કરો, જેટલું તમારાથી થાય એટલું. ખાવાનું આપો, કપડાં આપો, જે કાંઈ પણ અન્ન છે, અનાજ છે, તમારાથી જેટલું યથાશક્તિ મુજબ થાય ને એટલું કરો. એવું નહીં કે બધું એમને જ આપીને આપણે ઓલી રીતના રહીએ, ના, એટલું બધું પણ નહીં.
બધી વસ્તુ લિમિટમાં હોય તો જ સારી લાગે, બરોબર છે. હું તો હકીકત હોય જ કહેવા વાળો છું ભાઈ. ઘરની જવાબદારી પહેલાં, માતા પિતા, પતિ પત્ની, બાળકો બધું પહેલાં, ભાઈ બહેન, બરોબર છે. પણ આ ઉપાય જરૂરથી ટ્રાય કરજો, કરજાવાળો પ્લસ જે લોકોને જરૂરિયાતમંદને મદદ માટે. અને હું પણ દાદાની દયા, આપ સૌના આશીર્વાદ, સપોર્ટથી ડેઈલી દરરોજ જે કાંઈ પણ થાય, જેટલું થાય મારાથી શક્ય બને એટલું મદદ કરતો હોઉં છું. અને મેં અગાઉ પણ કીધું હતું, હજી પણ વાત કરવા માગું છું કે એક ગ્રુપ પણ આપણે બધાએ બનાવવાનું થાય છે. અને એવું હશે તો અલગ ચેનલ સ્પેશિયલ એ બધા વિડીયોઝ માટે કે કા પછી મને મિત્રો એવું છે, જો મારું છે ને માઇન્ડ અને કે સ્વભાવ કયો તોય ભલે, હૃદય કયો તોય ભલે, આપી અને બતાવવું ને મને એ નથી મજા આવતી એટલા માટે. બાકી તો હજી ઘણા વિડીયો એવા આવી ગયા હોત મારી ચેનલ ઉપર, બરોબર છે. તેમ છતાં કોઈને વિડીયો જોવા હોય તો મને પર્સનલ ડીએમ કરજો, એવું હોય તો હું તમને મોકલી આપીશ. પણ મિત્રો આ વિડીયોમાં પણ ફરીથી હું એ જ વાત કહેવા માગું છું કે તમારે તમારી રીતે બધાને મદદ કરો થાય એટલી, બરોબર છે. તેમ છતાં જો તમારે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી હોય મારા થકી, તો મારો QR કોડ આપી દઉં છું સ્ક્રીન ઉપર, અથવા તો UPI ID પણ આપેલું છે, તમે ત્યાં હેલ્પ કરી શકો છો. અને છેલ્લી વાત એ કરીશ કે બને એટલા પોઝિટિવ રહેજો. કદાચ ગમે એટલા રૂપિયાનો કરજો હોય, સ્ટ્રોંગ માઇન્ડસેટ અને પોઝિટિવ રહેજો, દાદા બધું કરી દેશે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો વગાડી દેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, નીચે હાઈપ બટન છે, વારાફરથી 3 વખત પ્રેસ કરશો, પોઈન્ટ આપશો, એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. દાદા બધાને મોજમાં રાખે, બધાની મનોકામના પૂર્ણ કરે, બધાને કર્જામાંથી બહાર કરી નાખે, એવી પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. જય ખાટુ શ્યામ દાદા.